વર્ષોથી એ જ કામ, એ જ સવાર, એ જ ચૂલાની આગ, અને એ આગમાં ભડકે બળતા ગરીબીના સેંકડો સવાલો. મેં નજરો નજર જોયું છે, ગરીબી ક્યારેક આખા ગામને ભરખી જાય છે. 1947માં આઝાદી દેશના ખૂણે ખૂણે તો પહોંચી ગઈ, તો પછી મારી માના રસોડા સુધી કેમ ના ગઈ? શું આ દેશ ચલાવનારી સરકાર ક્યારેય આ ઘર ચલાવનારી સ્ત્રીઓ વિશે નહીં વિચારતી? ભારત દેશ આશરે 110 કરોડની લોકમૂડી ધરાવતો વિશાળ પ્રદેશ. દેશમાં 60% લોકો ગરીબ, તેમાંથી 75% વસ્તી ગ્રામીણ ને તેમાંય 40% વસ્તી નિરક્ષર સ્ત્રીઓ, આદિવાસીઓ તેમજ પછાત વર્ગોની. આ પછાતપણાની હરોળમાં ગરીબ સ્ત્રી શબ્દ ક્યાં સુધી? ક્યાં સુધી ગરીબ 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 ગરીબના બોજ વચ્ચે જીવવાનું? અરે બહાર આવવું, માથું ઊંચા કરીને ઉભા થવું છે. અને એમાં આ સાથ સહકાર સરકાર આપણે આંગળી પકડીને આપવા માંગે છે. ના, હવે ડર નથી લાગતો. ભયાનક સપનાનું આખું પૂરું થયું. એવું કોઈ આવ્યું ગુજરાત સરકાર ચલાવનાર કે જેણે અમારા જેવી ઘર ચલાવનારી સ્ત્રીઓની સામું જોયું, ગરીબીમાંથી ઊભા થઈને લડવાની તાકાત આપી અને ગરીબીમાંથી ઉગરવાની દિશા પણ દેખાડી. આપણી લાખો ગરવી ગુજરાતણોની દાયકાઓ જૂની સંઘર્ષ કથા પર કાયમી પૂર્ણ વિરામ. એટલે ગરીબ કલ્યાણ મેળો, સ્ત્રી શક્તિનું સશક્તિકરણ. ગુજરાતમાં હવે ફાયદાઓનો આનંદ મેળો ભરાયો હતો, જેની સૌથી પહેલી શરત હતી નક્કર પરિણામ. ગામે ગામ, ઘરે ઘરે પોતાના પરિણામોનો પ્રકાશ પાથરતો આ મેળો એના અડીખમ અને દીર્ઘદ્રષ્ટા આગેવાન સાથે નીકળ્યો છે અને આખા ગુજરાતની સાથોસાથ આખા મહિલા સમાજને પણ સમૃદ્ધિની મંજિલો સુધી લઈ જઈ રહ્યો છે. 350 ગરીબ કલ્યાણ મેળા કર્યા. 45 લાખ ગરીબોને એમના હકની ચીજો સામે ચાલીને આપી અને 4.5 કરોડ રૂપિયા જનતા જનાર્દનની વચ્ચે ઉભા રહીને. હવે ગુજરાતમાં કોઈ સ્ત્રી વિકાસ તરફ એક ડગ મારશે ને તો સરકાર એની તરફ 4 ડગ મારશે. કારણ કે આ મેળો કોઈ વચેટિયાની મધ્યસ્થી સહન કરવાનો નથી. પહેલા તો કોઈ પણ આવીને આપણને આ યોજનાના નામે ફોસલાવી જતા હતા, આપણા ખિસ્સા ખાલી કરી જતા હતા. પણ હવે આ મેળાઓએ વચેટિયાઓને ગોતી ગોતીને કર્યા બહાર અને આપણને આલી દીધા હાથોહાથ આપણા લાભ. ગરીબ કલ્યાણ મેળો એ વચેટિયા નાબૂદી મેળો છે. વચેટિયા નાબૂદ કરવાનો અમારો ગરીબ કલ્યાણ મેળો આ દલાલોનો ખાતમો બોલાવવા માટે છે. આ ગરીબ કલ્યાણ મેળો ગરીબ માનવીને ખિસ્સા કાતરોથી બચાવવા માટેનો મેળો. હવે ન તો સરકાર પોતે ઊંઘતી, ન તો આખા તંત્રને ઊંઘવા દેતી. આ બધા મારા વહીવટી તંત્રના સાથીઓએ ગયા 4 મહિના દિવસ રાત મહેનત કરી છે. ગામો ગામ ગયા છે, ઘરે ઘરે ગયા છે, લાભાર્થીને સામેથી શોધ્યો છે, એને કઈ ઉઠાડે કે ભાઈ જો તને આ મળવા પાત્ર છે, ચાલ મારી જોડે. અને એવી રીતે લાભાર્થીઓને શોધી કાઢ્યા છે અને આજે સરકાર એમને સામેથી આપી રહી છે. ગુજરાતના ગામડાઓની લાખો બહેનોના હાથમાં સીધે સીધા કરોડોના કરોડો રૂપિયા મૂક્યા છે, જે આ સમાજમાં કોઈ ના કરી શક્યું તે આ સરકારે કર્યું છે. અમારા પર વિશ્વાસ. બસ મારે આ ગરીબ પરિવારમાં બહેનો દ્વારા આર્થિક પ્રવૃત્તિનું એક અભિયાન ચલાવ્યું છે અને ગરીબીના થપ્પડમાંથી બહાર આવ્યું છે. મારે આ સખી મંડળોના હાથમાં પૈસા મૂકવા છે અને 2014માં આ આંકડો મારે 5000 કરોડે પહોંચાડ્યો. હું એકવાર દાહોદ જિલ્લામાં ગયો હતો. એક સખી મંડળ જેમાં એક જ બેન ભણેલી છે, બાકી એક બેન ભણેલી નથી. 1 કરોડ રૂપિયાનો વહીવટ કરે છે. 1 કરોડ રૂપિયાનો. અમારી કઈ જમીન નથી કે કઈ ખેતી નથી, અમે મજૂરી કરીને જ બધું જિંદગી વિતાવી. લાકડા અથવા તો કોઈ મજૂરી કરીએ એમાંથી અમે 10-10 રૂપિયા ભરીને અમારું જૂથ વધારો કર્યું. જૂથ વધી ગયું, આગળ વધતા વધતા અમને પછી
રિવોલ્વિંગ ફળ મળ્યું, ઇલેક્ટ્રિક વજન કાંટો મળ્યો, સસ્તાના દુકાનમાંથી જે કંઈ નફો મળે એમાંથી અમે બહેનોને કંઈ બી તકલીફ થાય દવાખાને જવાનો અથવા તો કોઈનું લગ્ન પ્રસંગમાં જે કંઈ પૈસા મળે એમને માટે અમે મદદરૂપ એકબીજાને આપીએ. ગામે ગામ સખી મંડળોએ આર્થિક ક્રાંતિ સર્જી છે. મારા જેવી સાવ સામાન્ય બહેનોને પણ લાગ્યું કે હા, હું પણ કંઈક છું. ગુજરાતની બહેનોના જીવનમાં અને તેમના પરિવારોમાં વિકાસ તો હવે પ્રાણવાયુની માફક ફેલાઈ રહ્યો હતો, સતત અને સર્વત્ર. પહેલીવાર સરકારે સ્ત્રીઓને વિકાસ રથના સારથી બનાવ્યા. એટલે કે પહેલા તો એમની પાયાની તમામ જરૂરિયાતો પૂરી પાડી અને પછી તેમને પણ ગુજરાતની વિકાસ પ્રક્રિયામાં જોડી દીધા. કઈ એકાદ બે સૂટી સવાઈ સહાયો આલી સૂટો થઈ જાય એવો આ મેળો નાથ. તમને માનો દીકરીના જન્મથી લઈને એના ભરણ પોષણ, એની તંદુરસ્તી, એના ભણતર, એનું લગન, અરે ન્યા હુંધી કે એના મામેરા અને એની હુવાવડનો કરસી સરકાર હાલવા તૈયાર છે. ખરેખર એવી તો કઈ સરકાર હશે કે જે વણ જન્મેલા શિશુની પણ દરકાર કરે? ગર્ભવતી મહિલાઓના આરોગ્ય અને પોષણની જવાબદારી પણ આ સરકારે ઉપાડી. બેટી બચાવો અભિયાન ચલાવ્યા. શિશુના અને માતા બાળકોના સ્વાસ્થ્યને વિકાસની પાયાની જરૂરિયાત બનાવી. ગુજરાતની મહિલાઓની સૌથી મોટી જીત એવી ચિરંજીવી યોજનાને જ લઈ લો, જેને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર જીતીને ગુજરાતના ગામડાઓનું નામ દુનિયાભરમાં ઉજાળ્યું છે. આ સરકારે ચિરંજીવી યોજના કરી. આ ચિરંજીવી યોજના અંતર્ગત ડોક્ટરો સાથે કરાર કર્યા કે ગરીબ સુવાવડી બહેન એની સુવાવડ કરવી હશે તો એ બહેનના સુવાવડનો ખર્ચો ગાંધીનગરથી એનો ભાઈ મોકલવા તૈયાર છે, પરંતુ મારી એ બહેન મરવી ન જોઈએ અને ચિરંજીવી યોજના અંતર્ગત એના સુવાવડનો ખર્ચો. ચિરંજીવી યોજનાની જ બીજી છલાંગ એટલે બાલ સખા યોજના. આ બાળકોને બચાવવા માટે બીજી યોજના લઈને હું આવ્યો છું, બાલ સખા યોજના. અને આ બાલ સખા યોજના એવી છે કે આ બાળક જન્મ્યા પછી જયારે ઘરે જાય તો સરકારના ખર્ચે બાળ રોગ નિષ્ણાત ડોક્ટર સાથે કરાર કરીને એ 12 મહિના સુધી એ બાળકની હોજ સંભાળ લે, એની કાળજી લે, બાળક માંદું સાજું થાય તેની દવાની જવાબદારી લે. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે આ યોજનાને કારણે આ રાજ્યની અંદર 11,000 કરતા વધારે માતાઓ અને બાળકોની જિંદગી બચાવી દીધી. યોજના માત્ર 2 જ, પણ એની સફળતા માટે લડનારી અનેક, જેના પરિણામો પથરાયા છે આજે ઠેર ઠેર. મારે ગુજરાતની માતૃશક્તિનો અહીંયાની માતાઓ બહેનોનો આભાર માનવો છે કે મારી આ વાતને એમણે માની લીધી. મારી વાતને માટે બહેનો લડતી રહી અને પોતાના પેટની અંદર જે દીકરી હતી એ દીકરીને જન્મ આપ્યો અને ગુજરાતની અંદર દીકરા દીકરી વચ્ચેનું જે અંતર હતું એ ઘટાડવાનું મોટું કામ મારી માતાઓ બહેનોએ કર્યું છે. લાખો ગુજરાતણોનો આ ભાઈ એના મેળામાં કેટલાય ખજાના લઈને નીકળ્યો છે. એના લાભોના પોટલા ખુલતા જાય અને અમારા ખાલી ગળા ભરાતા જાય. જૂના ગ્રામ્ય ગુજરાતની કોઈ જાણીતી ઓળખ હોય તો એ હતી પાણીના બેડલા લઈને ધોમધમતા તાપમાં રસ્તે ખુલ્લા પગે ચાલતી સ્ત્રીઓની તસવીર. પણ હવે આ મેળાએ ગામે ગામ જ નહીં પણ સ્ત્રીઓના છેક રસોડા સુધી પાણી પહોંચાડ્યું. આ સ્ત્રીઓના માથેથી બેડલાનો ભાર ઓછો થયો ને એમના જીવનમાંથી ગરીબીનો. ભાઈઓ બહેનો, ગુજરાતની વિકાસ યાત્રામાં માતાઓ બહેનોને ભાગીદાર બનાવી છે, એમની સક્રિય ભાગીદારી કરવી છે. આજે પાણીની વાસ્મો યોજના છે, આપણા હિન્દુસ્તાનમાં એક નવતર યોજના તરીકે સ્વીકાર પામી છે. મેં નાનકડી વિનંતી કરી બહેનોને કે બહેનો તમે ગામનો પાણીનો વહીવટ સંભાળી લો. એમાંથી વાસ્મો યોજના બની ગામો ગામ બહેનોની મંડળીઓ આખો પાણીનો વહીવટ સંભાળે છે. બહેનોને જોઈ જેટલી ગંભીરતાથી કામ કરે છે કે ગામમાં પાણી ક્યાંક ટકી પડ્યું હોય તો એ પોતાના ઘરે રાંધવા ન જાય પણ પાણી ચાલુ કરાવે ત્યાં સુધી જંપીને બેસતી નથી.
હવે કોણ કહે છે કે સ્ત્રીઓ માત્ર રોટલા જ ટીપી જાણે, એને બહારની દુનિયાની ટપ ન પડે? જો શીખનારની ધગસ હોય અને શીખવાડનારની દાનત હોય તો જિંદગીની બધી જ પરીક્ષાઓ પાસ કરી જવાય. એટલે જ તો આ સ્ત્રીઓ માટે ઠેર ઠેર શરૂ કરવામાં આવ્યા ખાસ કૌશલ્યવર્ધક તાલીમ કાર્યક્રમો. કુટીર ઉદ્યોગો હોય કે ગૃહ ઉદ્યોગો, તાલુકાઓમાં ITIની સ્થાપના હોય કે ટૂંકા ગાળાના વ્યવસાયલક્ષી કાર્યક્રમો દ્વારા રોજગારી સંપાદનની યોજના, સ્ત્રીઓના આગળ વધવાનો ઉત્સાહ અને સરકારની સહાયનો ધોધ એટલે વિકાસનો એક મજબૂત કરાર. અને આમ ઘેર બેઠા જ આ સ્ત્રીઓને તેમના સપનાનું આભ આંબવા કરાયેલી બધી સુવિધાઓ. આ હગળી મહેનત, આ મેળાઓ, આ યોજનાઓ, આ સહાયો બધું જ એળે ગયું કહેવાય જો સ્ત્રીઓને શિક્ષણનો પારસ મળી ન મળે. અરે શિક્ષણ જ એવો મળી છે જે બહેનોની હગળીએ સામાજિક, પારિવારિક, આર્થિક તકલીફોને અડતા ભેગો જ રાખ કરી દેશે ને જીવન સોનું સોનું કરી દેશે. આપણે ક્યારે કલ્પના કરી છે? કોઈ કથા હોય, રામાયણ હોય, મહાભારત હોય, આટલી બધી બહેનો સાંભળવા જાય તો જમાના જોયા છે, પરંતુ માત્ર વિકાસની વાત સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં બહેનો રસ લે એનાથી વધારે મોટું ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય ન હોઈ શકે. માતાઓ, બહેનો, હું આપને વંદન કરું છું, આપને પ્રણામ કરું છું. આપ ગુજરાતના વિકાસમાં જાગૃત બન્યા છો. આપને ખબર પડવા માંડી છે વિકાસ કોને કહેવાય. આપણે સમજવા માંડ્યા છો કે શું જોઈએ ને શું ન જોઈએ. હવે કોઈ તમને છેતરી શકે નહીં અને કોઈ છેતરી ન જાય ને એના માટેની પાકે પાકી વાડિયાબંધી કરવા માટે આ મહિલા સંમેલનો દ્વારા લોક શિક્ષણનું મેં એક અભિયાન ઉપાડ્યું છે કે મારી માતાઓ બહેનોનું સશક્તિકરણ થાય, મારી માતાઓ બહેનો સામર્થ્યવાન બને, મારી માતાઓ બહેનોના શબ્દનું વજન વધે, મારા બહેતાઓ બહેનો સમાજ જીવનની અંદર ગૌરવભેર જીવતી થાય, એના માટેનું એક અભિયાન ઉપાડ્યું. આપણા દૂરદ્રષ્ટા આગેવાન આંગણવાડીઓને બનાવ્યા નંદઘર, જ્યાં નિશ્ચિત થઈ વિસ્તરે માતાઓ અને બાળકોના જીવતર. હવે માત્ર આંગણવાડીઓ જ નહીં પણ આંગણવાડીની બહેનોના જીવતર પણ બન્યા આધુનિક અને સશક્ત. અને મને વિચાર એ આવે કે આ એવો કેવો દેશ ભાઈ કે તમે વિમાનમાં ઉડતા હો, બધા ધનપતિઓ વિમાનમાં ઉડતા હોય, સુખી લોકો, મિલ માલિકો બધા મેળામાં વિમાનમાં ઉડતા હોય અને એમને જે ભોજન આપવા આવે વિમાનમાં, ચા આપે, નાસ્તો આપે, પાણી આપે, એના કપડા કેટલા સરસ હોય. એર હોસ્ટેસ વિમાનમાં ચા આપે, નાસ્તો આપે, એના કપડા A1. અને અમારે આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓને પ્રેમથી જમાડે, એના કપડાના ઠેકાણા નહીં. આ ન ચાલે. અને એટલો જ મારે નક્કી કર્યો કે હું એવો યુનિફોર્મ બનાવીશ કે એર હોસ્ટેસો જોવા આવશે કે એની કંપનીને કહે છે કે હવે તમારે કપડા જોડાવો ને તો ગુજરાતના આંગણવાડીની બહેનો જેવા મારા કપડા બનાવો. મતલબ દુનિયા બદલી શકાય, દુનિયાને પલટી શકાય અને એના માટે એક મથામણ આદમી છે. મેં આંગણવાડીની ઓળખ ઉભી કરવા માટે નામ આપી છે નંદઘર. હવે આંગણવાડી નંદઘર તરીકે ઓળખાય. અને મેં આ માતા યશોદા ગૌરવ નિધિની જાહેરાત કરી છે. આજે આંગણવાડીની બહેન નિવૃત્ત થાય, આખો દિવસ એને જિંદગી સુધી છોકરા રમાડ્યા હોય ગામના, નિવૃત્ત થઈને ઘરે જાય એટલે પોતાના દીકરાના દીકરા, દીકરીઓના દીકરા એને રમાડવાના હોય અને એની જિંદગી એમને એમ પૂરી થઈ જાય. એને માથું ઊંચું કરીને જીવવાનો અવસર ન મળે અને તેથી મારી સરકારે નક્કી કર્યું છે માતા યશોદા ગૌરવ નિધિ. અને એ ગૌરવ નિધિમાં મારી આંગણવાડીની બહેન 50 રૂપિયા જમા કરશે, 50 રૂપિયા મારી સરકાર જમા કરશે અને આંગણવાડીની બહેન નિવૃત્ત થશે ત્યારે લગભગ 2.5 લાખ રૂપિયા લઈને કરે છે. મા બાપ બંને પાસે સ્થાયી રોજગારી છે એટલે પરિવારમાં પૂરતી આવક છે અને સ્થળાંતરનો તો હવે પ્રશ્ન જ નથી. બાળકોને શાળામાં મફત ગણવેશ, શૈક્ષણિક કીટ, ખાસ વાહન વ્યવહારની સુવિધા છે. નિશાળમાં પોષણયુક્ત આહાર અને નિયમિત આરોગ્યની તપાસણી થાય છે. જોયું ને, એક જનિતા ખુશાલ તો આખો સંસાર ખુશાલ. હવે તો હું ગુજરાતની બહેનોને એટલું જ કહીશ કે મંગલ મંદિર ખોલો દ્વાર, સામે ઊભી ગુજરાત સરકાર.
સરકારની કોઈ યોજના આટલી ઝડપથી આટલા ઓછા સમયમાં સફળ થઈ હોય તેનું મુખ્ય કારણ આમાં યોજનાના લાભાર્થી માતાઓ બહેનો છે, એમની જાગૃતિ છે કે જેને કારણે આપણને આટલા બધા મોટા પરિણામો મળ્યા છે. અમારી આર્થિક પરિસ્થિતિ તદ્દન ગરીબ હતી. અમે 2 જણા ધંધા કામ મજૂરી કરતા હતા તો પણ ઘરતંત્ર ચાલતું ન હતું અને બાળકો માટે ભણવામાં પણ તકલીફ હતી ને કોઈના પર અવસીના પૈસા માંગી લાવીએ અને ઘરતંત્ર ચલાવતા હતા. અમારું ઘર પણ કાચું હતું એટલે વરસાદમાં પણ તકલીફ પડતી હતી. વન બંધુ કલ્યાણમાંથી યોજના મળી એટલે અમે ગાય ખરીદી, તેમાંથી બરણી મળી અને સૂરો મળ્યો એટલે સૂરાથી અમે ઘાસ કાપીને ખવડાવીએ, બરણીમાં દૂધ ભરવા ડેરીમાં લઈ જઈએ. અમે દૂધ ભરીએ એટલે તેનાથી અમને ઘણા પૈસા મળ્યા ને તેનાથી ઘર બનાવ્યું ને પોયરા 11-12 ધોરણ ભણાવ્યા, સંડાસ બાથરૂમ બનાવ્યું, કોઢો બનાવ્યો. આ બધા ગાયના પૈસાથી જ અમે ઘરતંત્ર ચલાવીએ છીએ. ગરીબ કલ્યાણ મેળા અમારા જેવા આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાત સરકારને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગરીબ કલ્યાણ મેળો એટલે પાછો લોકશાહી મેળો. સ્ત્રી કોઈ પણ હોય, દલિત, વિધવા, વિકલાંગ, વૃદ્ધ કે પછાત વર્ગની, એ દરેક સુધી ફાયદાઓની ભરમાર પહોંચાડતો જાય. જ્યારે સ્ત્રી શક્તિના હાથમાં આટલી બધી શક્તિઓ આવી જાય તો પછી એને આગળ વધતા કોણ રોકી શકવાનું હતું? અને આજે એ જ ગામ, એ જ સાંજ અને એ જ ચૂલાની આગ, પણ એમાં આજે રંધાતા રોટલા ને શાક. 350 મેળા દ્વારા 4,500 કરોડની જંગી સહાય અને ઊભો થયો સ્ત્રીઓનો એક સશક્ત સમાજ. ગ્રામ્ય મહિલા શક્તિને આર્થિક બચત પ્રવૃત્તિમાં સામેલ કરવા રચાયેલા 1,80,000 સખી મંડળોને ₹44 કરોડની સહાય. બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળની 1,00,000 બાલિકાઓને સહાય. માતૃ કલ્યાણ યોજનાઓ હેઠળ 2,50,000 લાભાર્થીઓને સહાય. ગરીબ સગર્ભા માતાઓને સલામત માતૃત્વ પૂરી પાડતી ચિરંજીવી યોજના હેઠળ 27,000થી વધુ મહિલા લાભાર્થીઓને સલામત પ્રસૂતિ માટે સહાય. આટલું જ નહીં, મહિલાઓને વિવિધ આવાસ સુવિધા, બલકેબલ સ્વરોજગાર, કૃષિ અને પશુપાલન સુવિધાઓ અને અન્ય 11,45,000 મહિલાઓને વિવિધ યોજનાકીય સહાયનું વિતરણ. આમ સહાયના ટીપે ટીપે મહિલા વિકાસના આખા દરિયા છલકાયા. ગીતાબેનને મળી ભણતર માટે કેશ સહાય, મીતાબેનને મળી ભેંસની સહાય, પારુબેનને મળી મકાન માટે લોનની સહાય, સરોજબેનને મળી બ્યુટી પાર્લરની કિટ, પ્રતીક્ષા સોનીને મળી લેપટોપની સહાય, ભગવતીબેનને મળ્યું સિલાઈ મશીન, રસીલાબેનને મળી બાળકોના શિક્ષણ માટે સહાય, હસુમતીબેનને મળી કાપડની ફેરી માટે હાથ લારી, હેતલબેનને મળી કુંવરબાઈના મામેરાની સહાય. અને સહાયનો આંકડો હજી અટક્યો નથી અને પહોંચ્યો છે 45 લાખ લાભાર્થીઓ સુધી. અને આમ ગુજરાતમાં શરૂ થયો નવો યુગ, કલ્યાણ યુગ, એટલે ગરીબ કલ્યાણ મેળો. સ્ત્રી શક્તિનું સશક્તિકરણ.